આજે તો આવ્યા સમસનવાળા મેળીમાં એ માંડવામાં અને જોવા મળ્યા ભરત કુંડિયા પલાપાર. તો જય શ્રી રામ મિત્રો, આજે છે 30 દિવસ ડેલી રૂટીન ચેલેન્જનો 14મો દિવસ. અને તો મિત્રો અત્યારે આપણે જઈ રહ્યા છીએ આઈટી બાજુ, તો ચલો કન્ટિન્યુ. અને મિત્રો અમને ઘરે ને જરાય ટાઈમ નથી મળતો એટલે અહીંયા આઈટીએમાં આવીને વાભા મારે છે. અને અહીંયા આવીને જોયું ત્યાં તો બધાએ ડાયરો જમાયો હતો. તો ફાઇનલી મિત્રો તમારી બધાની દયાથી હવે તમારા ભાઈનો શૂટનો શૂટ જ ઉતરી ગયો છે અને નવો કેમેરો છોડાવી લીધો. પણ મિત્રો જણાવતા બહુ દુઃખ થાય તો આ કેમેરો આપણો નથી, એક ભાઈબંધનો હોય એના ભત્રીજાએ ભૂલથી ડસ્ટરમાં નાખી દીધો હતો. અને મિત્રો અમે અહીંયા નાસ્તાની દુકાન નવી ખોલી છે, જેને લેવો હોય આવી જાયજો બધા. અને મિત્રો આ ભાઈબંધ થેટ ગામમાંથી આપણને અત્યારે અહીંયા મળવા આવ્યો છે. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે આઈટીઆઈમાંથી લીવર નીકળી ગયા ઘર બાજુ. મિત્રો રસ્તામાં આપણને થોડાક નિશાળના ભાઈબંધો મળી ગયા છે, જેમની આડે આપણે રામ રામ કરી લીધા. અને તો બહુ બીજી માણસ છે, જોઈ લો. અને આ બીજો ભાઈ છે એનો. અને તમને એમ લાગતું હોય તો આ બે જોડવા છે તો સાચું તમારું. તો મિત્રો ફાઇનલી અત્યારે હું આઈટીમાં ઘરે આવી ગયું. રાતે આપણે મેડીમાંના માંડવામાં જવાનું હોય તો ડાયરેક્ટ હવે મળીએ ત્યાં જ. તો મિત્રો ફાઇનલી અત્યારે આપણે સ્મશાનવાળા મેડીમાંના માતાજીના માંડવામાં અત્યારે પહોંચી ગયા છીએ. અહીંયા મસ્તીનું બધું ડેકોરેશન કર્યું છે. અને મિત્રો અહીંયા માંડવામાં આવીને જોયું તો અહીંયા બધા ડિજિટલ આરતી હતી. અને અહીંયાનું પબ્લિક જોઈ લો મિત્રો તમે. મિત્રો આ માંડવો લાઈવમાં પણ આવતો હતો એટલે તમે આ લાઈવમાં પણ જોઈ શકો છો. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે માંડવામાંથી ઘરે જઈ રહ્યા છીએ. માંડવામાં આપણે ફૂલ મોજ થઈ રહી છે. તો મિત્રો આજના બ્લોગમાં મારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને મળીએ આપણે બીજા બ્લોગમાં.